बोले मोगल मात की, अपने अपने गुरु महाराज की, गिरनारी गुरुदत्त महाराज की, हनुमान जी महाराज की, गौ मात की, भारत मात की। नमः पार्वती पते हर हर महादेव। चिंता विघ्न विनाशनी माँ कमलासनी सक विषहती हंसवाहनी माँ दुर्गा दे जो सुम वसुदेव सुतं देवं कंचचारुणमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजनं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। આજનો દિવસ જગદંબાની સાનિધ્યમાં એમાંય અમાસ પધારેલા વિવિધ ક્ષેત્રમાંથી તમામ મોગલ સ્વરૂ મંચ ઉપરના કલાના ઉપાસકો, અકાબા ગઢવી એમને જોરદાર પહેલા તો તાળીઓથી નવાજીએ આપણે. ભાઈ વિવેકે આનંદ કરાયો, જ્યોત સ્વરૂપે બિરાજનાર માં આપણે શું એના ગુણગાન ગાઈએ કે મારો મૂળ વિષય તો આમ તો તમને આનંદમાં રાખવાનો છે. લોક સાહિત્યની વાતો તો કકાદાન કરે છે, કારણ કે સત્ય વક્તા છો ચારણા. એક બાબુ કાનદાસ બાપુ છે, એક બાજુ પૂજ્ય નારાયણ બાપુ છે. ભજનના જે કાંઈ ચીલા પાડ્યા, જે કાંઈ કેડિયું કંડારી સાહેબ, આપણે તો બધા હાઈવે માંથી આવી ગયા, હરોડાણા બહુ આ બધા. અને એવું રૂડું રૂડું મને તમને આપ્યું છે. જો બોલે એને મોઢું કહેવાય, આ બહુ સીધી વાત છે. કોઈ સાધુ પુરુષ, કોઈ ભજનાનંદી ગાતા હોય તો એને મુખ કમળ કહીએ આપણે. કે વાહ, શું મુખ કમળના શબ્દો છે. આપણે બોલીએ ને મોઢું કહેવાય. મોઢાના 4 પ્રકાર હોય પાછા. બોલે ને મોઢું કહેવાય, હારું બોલે ને મુખ કમળ કહેવાય. પછી નથી કહેતા કે નાખ એને 2 જડબામાં નાખ, ડાસું લઈ જા, તારું ડાસું લઈ જા. આવા 4 પ્રકાર છે આના: મોઢું, મુખ કમળ, ડાચું અને જાડું. કયા ભાવે બોલવું, ક્યાં બોલવું, કેમ બોલવું, કઈ રીતે બોલવું, એ મોઢાને ખબર હોવી જોઈએ. પણ મારે થોડી ઘણી તમારી સામે આનંદ પ્રગટ કરવો છે, ત્યારે એક નવી રચના, ભાઈ કવિ જયદેવની એક નવી રચનાની 2 કડી. આમ તો વિષય ગાવાનો મારો હકાભાનો નથી, પણ ઘણી વાર એમ થાય ગાય થોડાક નસું બંધવાય નહીં. આસી ન કરજે
કેની દુનિયામાં નિંદા ન કરજે કેની રે ઓ કોઈ માનવના આત્મો બાળીને નો મનજે તું તો વેરી રે હવા કોઈ માનવના આત્મન બાળી બનજે ને તું તો એનો વેરી રે ઓ આંગણે આવે એને આવકાર આપજે આંગણે આવે રે આંગણે આવે બંધ નો કરજે તારી ગેલી દુનિયામાં બંધ નો કરજે તારી ગેલી દુનિયામાં હાસી ન કરજે એની રે ભજન ભાવમાં જઈને તું તો ન કરજે આઘા પાછી રે સુખ બીજાનું જોઈને તું તો સુખ બીજાનું રે જોઈને તું તો બાળી તારી આ તગડી દુનિયામાં ભજનમાં જઈને તું તો ન કરજે આઘા પાછી રે દુનિયામાં ને બીજાનું સુખ જોઈને ન બાળીશ તારી આતરડી રે હવે તો જો ગામડામાં એવા કે પાણી નથી રહ્યા નકર પેલા તો પાણી હોય તો સકરિયા હોય આ માટલામાં સકરિયા આમ નાખી અને ઈ કાયદેસરના વાડીમાં રાતે 10 વાગે 11 વાગે ઊંધા માટલા નાખ્યા હોય સારે કર ભાઠો કર્યો હોય અને ઈ સકરિયું જે બફાતું હોય એમાં એક જણો જોઈ ગયો કે આ હા હા શું હશે એટલે આમ જોયો એટલે એને અચરજ થયું કારણ કે આવા દ્રશ્ય કોઈ જોયેલા નહીં એટલે ઓલાને પૂછ્યું શું કરો છો તો સકરિયા બાપી છે એટલે મનમાં એક જો ગ્રંથિ બંધાઈ જાય ને ત્યાં પ્રોબ્લેમ છે એટલે ગ્રંથિ બંધાઈ ગઈ બહાદુર બાપુ આવું ભાઠો બળતો હોય ને ઊંધું માટલું નાખ્યું એને સકરિયું બાઈ કહેવાય એમાં બરોબર હવારે પડી માસી ત્યાં હુઈ ગયો નીકળ્યો ગામમાં અને કોઈને ના યજ્ઞ ચાલુ હતો ઓમ વિષ્ણુ રુદ્ર હાથ વિષ્ણુ સ્વાહા બોલો સ્વાહા બોલવાનું તમારે આપણે બોલવાનું છે સ્વાહા સ્વાહા ઓમ વિષ્ણુ હાથ વિષ્ણુ સ્વાહા હા જો એમ બતાવે ને તાળીઓથી બતાવો આનો આનંદ છે સાહેબ મૂંગાને બોલતા કરે અને પાંગળાને પર્વત ચડાવે યજ્ઞ ચાલુ હતો ને ન્યા એની ગ્રંથિ બંધાઈ ગઈ કે ઓહો એટલે બીજાને પૂછું કે આ શું કરો છો તો કે યજ્ઞ છે કે ઓહો સરસ એમાં ગામની બારોબાર નીકળ્યો અને કોઈને અગ્નિદાહ દેવાતો તો ન્યાય જોયું કારણ કે તણે ઠેકાણે એની ભડકા જોયા છે ન્યા જઈને પૂછું શું થયું તો ગામના મોટી ઉંમરના એક વડીલ ગુજરી ગયા છે તો ઓહો આને શું કહેવાય તો કે અગ્નિદાહ દીધો કહેવાય આને કહેવાય શું તો કે શમશાન ઓહો આ બળે છે હું તો કે મળદું ઓહો હો હવે આ વાતને 1.5 મહિનો 2 મહિના 2.5 મહિના વી ગયા ફરતો 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 એક ગામડામાંથી નીકળ્યો છે અને બરોબર ગામનું પાદર હોય પેલું શમશાન આવે
શમશાને આમ જોયું, કોઈ હતું નહીં. ગામમાં ગયો ને એમાં એક લોભી માણસના મકાનની અંદર કપા હાંસવેલો, અને એમાં કોઈ આળવિત્રો માણા બીડી હળગાવીને દિવાળીની કાંડી આમ નાખતો ગયેલો. ન્યા જઈને ઓલા બધા પાણી આમ ડોલે ઠારતા હતા. ન્યા જઈને બોલ્યો રહી નો કે ઓહો હવન મોટો કર્યો, બહુ માર્યો. કે આ હવન નથી, 500 મણ હતો. હવે એને આને કાંઈ લેવા દેવા હતું નહીં, કારણ કે ગ્રંથિ હતી. અને ગ્રંથિ બંધાણેલા છે ને માણાને છોડતો નથી. તમે જોજો, એક પ્રત્યે બીજા પ્રત્યે આપણી જે ગ્રંથિ બંધાઈ જાય છે. ભજનમાં જાવું તો ડેલી બંધ ન કરવી, આ નીતિ નિયમ હતા. તમે જુઓ, હવે આપણે શું કરીએ છીએ, ડેલી નકર નથી. 2 જણા વાડીએથી એક હારે જ આવતા હતા. ટૂંકમાં વાત કરું, 2 પાછા ઓટલે બેહવા આવે તો એક મસ્તથી બેહે ને એક ખાવ બિચારો ખાવા નમાણો થઈને બેસી જાય. એટલે ઓલાને એમ થયું કે આ એટલું કામ કરે છે, હું એટલું કામ કરું છું, તો ઈ આમ સ્વચ્છ કેમ રહેશે ને હું કેમ એટલો હાવ ઢીલો રહું. એટલે એક દી પૂછ્યું કે ભાઈ તમે એવું શું કરો છો, તમે આમાં મસ્ત રહ્યો છો. હાલ ડેલીમાં એક ઢાળિયો ડેલી લઈ ગયો, ખબર નહીં એની હું પાયું, 7-8 દી પાયું તો એ મસ્ત રહેવા મળ્યો. પછી રોજ આવવા મળ્યો. આવું 1.5 મહિનો કર્યું. એમાં એક દી ઓલાઈ વેલી ડેલી બંધ કરી દીધેલી. ઓલે આમ બહારથી હાંકળ ખકડાવી, એટલે અંદરથી પૂછ્યું સ્વાભાવિક રીતે, કોણ? તો કે હું જીવો. તો કે હવે અંદરથી જવાબ આવ્યો, જીવા ઘરનું પીવો. આ તો તને રાગે પાડવો તો અમારે ગમે એમ કરી. હા, હું પાયું એ આપણે ચોખવટ કરવાની જરૂર નથી એમ. હા, અને એની ચોખવટી આપણે શું કામ કરવી? જો આ 31 ગઈ તો કોઈ દીવ ગયું, ગોવા ગયું. એટલે મેં બધા મિત્રોને કીધેલું તમે દીવ જાઓ, દમણ જાઓ, ગોવા જાઓ, જોવા જાઓ. કારણ કે જોવા જેવું છે, ગ્રંથિ બંધાઈ જાય. અને આપણે ત્યાં તો કેવા સારા હાસ્યરસ તો ગમે ત્યાં દ્રષ્ટિ કરો, મને તમને મળે જ. બોલો, હાસ્યરસ તો હાસ્યરસ છે સાહેબ. આવો અમારા સુરતમાં હજી લોચો છે, અને સવારે ખાય છે, મારે છે. લોચો માર્યો એ કે લોચો ખવાય પણ છે અને લોચો મરાય પણ છે સાહેબ. અને મારી વાત હશે ને બિલકુલ પોઝિટિવ હશે, નો નેગેટિવ. અર્થઘટન બહુ ન કરવાય નથી. હવે એક બેનને ફોન આવ્યો એટલે એના પતિને જગાડ્યા, જાગો. કા જો બિલકુલ આમાં બહુ કોઈ મગજથી નેગેટિવ ન વિચારતા. હા, એનો મૂળભૂત જોજો તમે. એટલે એ બેને એના ઘરવાળાને જગાડ્યા, જાગો. કા ફોન આવ્યો, કોનો? નિહાળેથી. પણ કોનો? માસ્તરાણીનો જ આવે ને કે આપણું છોકરું ભણવા જાય છે, નર્સરીમાં જાય છે. હા, તે પણ મને શું કામ જગાડ્યું? તો કે ત્યાંથી ફોન આવ્યો, તમારા છોકરાને સી નથી આવડતું. ઓહો, નવરાવી ધોરાવી ખવડાવીને આવું બધું કરાવીને મોકલું જ છું. હાલો તમને બોલાવે તો બિચારા મોઢું ધોયા વગર લઈ ગયા. બોલો નિહાળ. ઓલા બેનને પૂછું શું છે? આ દીકરાને સી નથી આવડતું. અરે બેન બધું આ ઘરે, અરે પણ એમ નહીં, બોર્ડમાં લખતા સી આમ સી. પછી એના બાપાએ લખી દીધું, જો બેટા આ રીતે સી કરાય. પછી ઓલા બેને કીધું તારા પપ્પા જેવું કર. જો વાત છે લખવાની, યાદ રાખજો સાહેબ. પણ આપણે એવા ભૂતકાળના સમરોણમાં ડોકિયામાં વ્યા જાય છે, એવા ડોકિયામાં વ્યા જાય છે કે આપણને ખબર નથી રહેતી કે આપણે શું કરી નાખ્યું. પણ માનું સાનિધ્ય છે. હે, મારે ખરી પણ મારવા ન દે એનું નામ માં. પધારો. હા. એટલે જિંદગીમાં મને તમને જયારે અવકાશ મળે, વાત છે ભજનની. છેલ્લી કડી મને આની ગમી છે. એટલે બીજાના સુખ જોઈને આપણી કોઈ આતડી કકળે નહીં તો માની જો મને તમને સુખ મળ્યું છે. વાહ લાભુદાન, વાહ. હાસ્યરસ તો ગમે ત્યાં દ્રશ્ય. આ કેમેરો માર્યો છે, હમે આજનો કેમેરો બધાના પ્રતિબિંબ ઉતારે છે ને. ખીંચતે હો તસવીર યા હૃદય કલી કો ખીંચતે હો કમબક એ સમજ મેં ના આયા કે તુમ એક આંખ ક્યું મીચતે હો. ફોટો પાડવો એટલે એક આંખ બંધ કરવી જ પડે. તો ખાલી એટલો જ વિચાર કરી, કચકડાના રમકડામાં મારું તમારું જો પ્રતિબિંબ પડી જતું હોય એક ખાલી કચકડાના કેમેરામાં, તો આ પંચતત્વનો કેમેરો જ છે ને. હવે એની ઉપાસના કરીને આ 2 આંખ્યું બંધ કરી તો આમાં છબી કેવી પડે. કોક દી આપણે બેઠા ચિંતન તો કર્યું મારો બાપ. હે, એની છબી કેવી પડે. કારણ કે માં તો માં છે, પછી આપણી જનની હોય કે ધરણી હોય કે જગત જનની હોય સાહેબ. આપણા પ્રાચીન દુહાઓ છે
કે મોઢે બોલું માન હાચે નાનપણ સાંભળે. 80 વર્ષની વયોવૃદ્ધ માં હોય ને આપણી ઉંમર 60, 65, 70 પોગી હોય સાહેબ, અને છતાં ખરબચડો હાથામાં મામામાં હલતો હલતો માથામાં ફરે ને તો સાહેબ કેટલી નિરાશ થાય. તમે જોજો કોક દી અખતરો કરવો આપણે. અરે અખતરા એના ન હોય સાહેબ, અનુભવ હોવા જોઈએ. અનુભવ કરી લેવો. અને આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે જીવતા જસ ન લેવાય, મર્યા પછી હાર ચડાવી એનો કોઈ અર્થ નથી. જીવતા જસ લેવા પડે. જો અમાસને દી અહીંયા આવવું હોય ઘણા યાદ રાખજો, જો પણ ઘણી વાર નથી આવી એકાતું, એના કારણો શું હોય? માતાજીએ ના પાડી કે નહીં, માતાજી આપણો માર્ગ ન કરી દીધો કે નહીં, એવી કોઈ બાબત નથી હોતી સાહેબ. આ તો ઈ લાવે ને ત્યારે અવાય છે, યાદ રાખજો. હા, ઈ લાવે ત્યારે હું તમે આવીએ કે ત્રણે ઠેકાણે માનું સ્વરૂપ. શું ભૂતકાળની ઈ વાતો છે, શું ભૂતકાળના ઈ સમરણો છે, શું ભૂતકાળના ઇતિહાસો છે સાહેબ. પછી તમે તળાજાથી ભગુડા સુધી વ્યા જાઓ. ઇતિહાસની બધાને ખબર છે, એટલે ઇતિહાસની નોંધ આપણે કદાચ એમાં આપણે ટૂંકા પણ પડીએ છીએ. વાત ન આવડે ને તો આપણે વાત મંડાય ને ઈ પાકું છે. નથી એક જણો આમ વાત કરતો હતો કે કાળી ડિબાંગ રાજ તલવારને મ્યાનમાંથી કાઢો, આમ બહાર કાઢો તો ઈ રાતના કાળી ડિબાંગના બે છીરા પડી જાય. આવી કાળી રાત. એમાં એક જણો તલવાર લઈને ઉતર્યો, કાટ 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 પગથિયા ઉતર્યો ને અટકી ગયો. પેલા 2-3 જણા સાંભળતા હતા, એને કીધું પછી પછી કે ખબર નથી ક્યાં ગયો એને ગોતું છું. અને બહુ સત્ય છે સાહેબ કે વાત માનતા ન આવડે તો આપણે વાતું શું? કારણ કે વાતું કઠણાઈની ઘણી વિગતાળ્યું, કાળજા ફફડે રાજ બધી કાળ્યું, અને મરી ગયા ઢોર પછી રહી ગઈ ચાર્યું, બકરીયું રહ્યું. પણ બકરીનું દૂધ ઉત્તમમાં ઉત્તમ છે. આપણા ભજન સાક્ષી પૂરસ તમે જો. ઠાકર કરે ઈ ઠીક એ જગમાં કોની હોય મારે બીક, ભાઈ મારો ઠાકર કરે ઈ ઠીક. સવળું થાય તો સમજે પોતાનું, એવળું ઈશ્વર આધીન નથી. સવળું થાય તો સમજે પોતાનું, એવળું ઈશ્વર આધીન નથી. નસીબના વાકાડે નકામો નસીબના કારવાકે નકામો કાતું વાણી કર્મથી વંચી, ભાઈ મારો ઠાકર કરે ભાઈ મારો ઠાકર કરે ભાઈ મારો ઠાકર કરે. ઠાકર કરે ઈ ઠીક. પછી જગતમાં કોની અને એક વસ્તુ સાંભળી જો, બીક ખોટાની હોય, હાચાની બીક ન હોય. જે માણસ જગદંબાના આશ્રય આવતો હોય, એનું સ્મરણ કરતો હોય, એનું ચિંતન કરતો હોય, એનું મનન કરતો હોય, એની આસ્થા લઈને આવતો હોય, એને પછી બીક ન હોય. બીક તો ખોટા ન હોય. તો આમ આંકડો હલે તોય કે કરે જય હનુમાન જ્ઞાન ગુરુ સાગર જય કબીર લોક ઉજાગર ગયો. કારણ કે ખવી જેવું રૂપ લાગે, આંકડાનું રૂપ ખવી જેવું, માથા વગરનો માણસ જેવું લાગે. પણ જેની 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 શ્રદ્ધાથી જેને દીપ પ્રગટાવ્યો હોય છે, આત્માને સતત ઉજાગર એના ચિંતનમાં લગાડ્યું હોય, ડગલે ને પગલે બસ મારી માં કરે ખરું, મારી માં કરે ખરું. અને માં બોલીને ત્યાં મોઢું મગમગ થઈ જાય. મારી હારે બોલજો, બોલો માં માં. એટલે બોલો જ ખરા, માવા ઘડીક એક બાજુ ને ગલોફે જ આવવા જો માં. આમ આમ નથી મજા આવતી, આમ માં બોલી ગયા ઠેઠ નાભી કમળથી આમ 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 આવતું હોય ને એવું લાગે. હવે બોલો લ્યો બાપા, એટલે થી જ આવે ડોકેથી બાપા, લાંબુ હાલે જ નહીં. પણ માં છે સાહેબ. અત્યાર સુધી માં ઉતરેલા હાડલાના ગોદડા બનાવે ઈ માં.
ઉતરેલા હાડલાના. 10,000ની હાડી હોય, પછી 3 વર્ષ પછી ગોદડું બનાવે. સોનાના લેંઘાના અત્યાર સુધીમાં ગોદડા છાવે કે એકાદો દાખલો દેખાડો. હા હા, બાપાનો બહુ સોનો હારો નામ જો એનું ગોદડું બનાવ્યું ને મજા આવી ગઈ કે લેંઘાના પોતા થાય, સોનાના ગાભા થાય, હા, ને માના હાડલા ના ગોદડા થાય. સાહેબ ને ઈ ગોદડામાં હું ને તમે મોટા થયા છે. પછી નવરંગી ભાતનો હાડલો હોય, એક ભાત ન હોય, જોજો તમે. અને એમાં એવી નીંદર આવે મને તમને, એવી નીંદર આવે છે. છતાં માં એમ કે ના હજી એને હુવા દેજો, હજી એને હુવા દેજો. આ સ્વભાવ માનો. બાપાની ટીકા કે આલોચના નથી કરતા આપણે પુરુષ જાતિ છીએ સાહેબ. છતાં હું ઘણી વાર કહી ચુક્યો છું હિંમતસિંહ, છતાં જ પાછું દોહરાવું. તમે જો ભાઈ જીવારીમાં તો ખાલી આમ આંગળી મારો તો અચ્છા માઇક ચાલુ રાખીને વગાડો બસ. હવે ભોણિયામાં તો ખાલી 2-3 થાપી મારો, બરોબર. બસ તમને કોઈને સમજાણું આમાં કાંઈ? અમુકને સમજાણું, અમુકને નથી સમજાણું. જુઓ બસ, આ નારી જાતિ છે, વગાડો એને. આપણી માથે થાપો મારો છે કાંઈ? એકલા હાથે તાળી ન પડે. આમાં પણ સ્ત્રી અને પુરુષ આવે, આમાં પણ આવે. સારે ગામા પાધાની સા મનીષા સાની રે, આમાંય સુર આવે, આમાંય આવે અને આમાંય આવે સાહેબ. એ તો એક જ નીકળ્યો એવો અર્જુન, ગાંડી લઈ હાથમાં અર્જુન થાય યુવાન, તારી પાસે ઉભો છે યોગેશ્વર ભગવાન. એક ધનુર્ધારી એવો થયો સાહેબ. વાત ઈ હતી કે હાડલાની, ચોણાની, પાટલુમના ગોદડાનો, અને લાગે નહીં હારા આપણા પેન્ટના ગોદડા બનાવે કેવા બરડ ગોદડા થાય, બરડ. આપણે ન વટીએ કે અકાભાઈ. હા હા હા, અઘરું બહુ છે. નથી એક જણાના 28 વર્ષે લગ્ન થયા અને જાન ઘરે આવી અને સવારે વહેલો ઉભો થયો તો એને એમ થયું ગામડાનું જીવન. સવારે આમ કલરવ પંખીના મોરલાના ક્યાંક ગહેકાટ સંભળાતા હતા, ચકલાઓ ફળિયામાં ચણચણતા હતા. આવા વાતાવરણમાં બરોબર 6 વાગે જાગી ગયો ને આમ કાગડા ક્રાયું ક્રાયું કરતા કરતા એકબીજા ઉઠતા, પંખી જાગી ગયો અને એની ચૂલો હળગાવ્યો. જો ચૂલાને હળગાવાય, પ્રાઇમસને પેટાવાય. કોઈ કીધું પ્રાઇમસ હળગાવ્યો? ના, પ્રાઇમસમાં હળગી ગણાઈ ગયા ભૂતકાળના ઇતિહાસમાં બાપુ. પ્રાઇમસ ફાટ્યો અને દીકરી હળગી ગઈ. નહીં, હળગાવવામાં આવી. પ્રાઇમસ કોઈ દી ફાટે નહીં. એ તો તમારા ટૂંકા પેટ ફાટી ગયા એટલે એને હળગવું પડે, નકર પ્રાઇમસ કોઈ દી ફાટે નહીં સાહેબ. કારણ કે સર્વસ્વ ત્યાગ કરીને આવે છે, એના માટે પ્રાઇમસ ફાટે નહીં. તો આપણા પેટ ચંકોસાઈ ગયા હોય, આપણી પહાડીઓ જડબાઈ ગઈ હોય, આપણા કલેજામાંથી ક્યાંક ક્યાંક કુરું કુરું હુકાઈ ગયું હોય, નકર રૂજુ હૃદય આપણે પગથિયા રોજ આમ એક પછી એક ચડતા હોય અને પગથિયામાં જો લીચાપણું આવી જતું હોય અને આપણામાંથી ડસરતાપણું ન જાય તો આપણી ઓજરી ચંકોસાઈ ગઈ હોય છે. તો ચૂલાને હળગાવવો પડે અને પ્રાઇમસને પેટાવવો પડે. અમારે એક મિત્ર હતો કાબા, તો 25 વર્ષ પહેલાની વાત કરું, અને આમ સાલી મારે તો સૌજીભાઈની સાલી, વરાસા રોડ, બરોડા પ્રેસ્ટેજ છે. અને તો એમ સાયકલો લઈને પ્રોગ્રામ કરવા જતા. 4 જણામાંથી 2 જણા આગળ સાયકલ, 2 ટેરિંગ પકડે, વાંથી 2 પેડલ મારે, પેટી પાછી વાહે રાખવાની અને પેડલ મારવાના. એમાં ઓલો આગ્રહ કરે, એકલો રહે અને કે આવો કોકદી ચા પીવા, આવો આવો. પણ હું તારે ને આવું. અને વળી એક દી સવારે 6 વાગે અમને 2-4 મિત્રોને હડપ થઈ. મેં કીધું હાલો, એનો કેદુનો આગ્રહ છે તો જવાય, એમાં વાંધો હું. આકળ કકડાય, કોઈ આવો આવો. પલંગેટેથી પ્રાઇમસ કાઢ્યો, શેડ્યો, આમ 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 કરતો થતો, આખું વાયસર બારું કાઢ્યું. આમ લાલા મારો દીકરો વાયસર પતી ગયું છે કે. મને કે તમે આ હરખું કરો કે હું દૂધની બાટલી લેતો આવું. અને બરોડા પ્રિસ્ટેજ લાભેશ્વર ભુવનના નાકે સુમુલની બાટલી ઉતરતી એક ઠેકાણે, આખું ઘનશ્યામનગર ત્યાં લેવા જાય. હવે એ બાટલી લેવા ગયો મને એમ થયું કે આ અંધારામાં હાવ. મેં કીધું લાય ને બહાર પગથિયે બેઠો બેઠો હરખું કર્યું. હું વાયસર હરખું કરતું તો એમાં 2-4 બેનું દૂધ લેવા નીકળીને બોલતી ગઈ,
અત્યારમાં રિપેરિંગ વાળા આવી ગયા છે કે હા કોની કેવી કેવી ઓલી થાય છે ને તમે નક્કી ન કરી શકો. આપણી બહુ જૂની સાખી છે. ક્યાંક હાચા જાણીને પણ સન્માન કરે, ક્યાંક મોળા જાણીને પણ કરે, ક્યાંક ધૂળ પાણી હોય, ક્યાંક દાણા પાણી હોય, ક્યાંક ચકાચક ગાળ્યું પણ હોય. જેવો જેનો ભાસ એવું સન્માન. અને બહુ સત્ય છે સાહેબ. એટલે આપણે મૂળ મુદ્દા આપણા ઈ છે કે ગમે ત્યારે ગમે એવી ડોટ મૂકી અને ઓલે હવારે આમ ચૂલો હળગાવ્યો તો પેલી મૂક્યા પછી એને વિચાર આવ્યો કે મારી પત્નીને આમ તો હું હજી આવી છે એને ચા વાલી છે કોફી કે કાવો. પછી એને એમ થયું કોફી બનાવું. કોફી બનાવી, 2-4 કોફીના ગાંગડા નાખ્યા, બનાવી કોફી. ગુડ મોર્નિંગ મોર્નિંગ જગાડ્યા. એકચ્યુઅલી તો જાગ્યા, હામાં હામી કોફીના હબડકા લીધા, એને રમવા દો. બાળક જેટલું રમે એટલું રીઢું થાય. જો આમ કરું આપણે નાનપણમાં આમ કરીને અહીં તોફાન નહીં. પછી આપણે ગઢા થાય ને તે આપણે એમ કે બસ હો બાપા બસ હવે નહીં હો. બાળકો તો બાળક છે. રામાયણની ચોપાઈ એની સાક્ષી પૂરે બાલક બંદર એક સ્વભાવ. કારણ કે આ તો સંચલ છે. એને મનની રુચિ પ્રમાણે એને ઉજળવા દો ને. અને કુંબળી ડાળી હોય ને એને જે તરફ તમે વાળો ને એ તરફ ફળે. તમે જોજો કુંબળો છોડ હોય આપણી વાડીમાં, આપણા આંગણામાં, આપણા ફળિયામાં કે આપણા કુંડામાં. અને આપણું જીવન કુંડા જેવું છે સાહેબ. લીલું રોજ રહેવાનું, વધવાનું નહીં. લીલું રોજ રહેવાનું. કુંડાનું વાવેલું કોઈ પણ વૃક્ષ હોય નાનું, લીલું રે, મોટું ન થાય. કોઈ એમ કીધું કે ઓહો મૂળિયા બીજા માળેથી ઠેઠ ભોંયતળીએ ગયા. ના, લીલું રહેવાનું, મોટું નહીં થવાનું. અને વાત એ સાચી છે ને, જીવન આવું જ હોવું જોઈએ, લીલું રોજ રહેવાનું. પણ ઓલો રોજ કોફી બનાવે, આને ટેવ પડી ગઈ પાવાની અને બનાવવાની. આવું એની 25 વર્ષ કર્યું. 53 વર્ષનો થયો, લગ્ન જીવનનો 25 વર્ષ પૂરા થયા ને એમાં એક દી આમ કોફીનો કપ આમ પછી તો આમ અમુક અવસ્થા થાય ને અકાબા, હજી તમારે હાથ ન હાલે પણ 45, 50, 51 પક્ષો ને પછી આમ થાય. આમ નથી ઘણા આખો દે આમ કોને થાય ખબર? કોઈ દી ક્યાંય દીધું ન હોય ને પછી આ તે ખાવાની પ્રેક્ટિસ કરે તો ઓલો હાથ ના પાડે, રેવા દો. કારણ કે નથી ક્યાંય દેવા દીધું એટલે હું તને ખાવા ન દઉં. બહુ સીધી વાત છે. આપણું અંગ સમજે છે પણ મન નથી સમજતું. એમાં એની કોફીનો આમ પ્લેટ સાથે કપ લાંબો કર્યો એટલે એની પત્નીની આંખમાંથી આમ દડ 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 આંસુની ધાર જોઈ એટલે પતિને ધ્રાસકો પડ્યો. ધ્રાસકા પડે તમને તઈ લે ધ્રાસકો પડ્યો. અરે હળુક લઈને કીધું 25 વર્ષમાં મારા મોઢાનું કોઈ એવું વેણ ખરું કે તારા હૃદયને ઠેસ વાગી હોય? બોલી કે નહીં. તો તારી આંખમાંથી આંસુ આવ્યું કેમ? બોલ્યો ગળગળો થઈ ગયો. અને તઈ એની પત્ની હળુક લઈને કીધું કે મને કોઈ દે પૂછ્યું તને કોફી ભાવે છે કે ના મને તો સાહ જોતી. આ તો કોફીના કડવા ઘૂંટડા અહીંયા આવીને તમે ચાલુ કરાવ્યા છે. કોક દી પૂછવું શું ભાવે છે. નથી આપણી બહુ જૂની વાત કે બાપુ એક આંગણે મહેમાન છે, બાપુને મૌન વ્રત. અને ઓલી બેનને એમ જો કરે બાપુને તુરિયાનું શાક બહુ ભાવે છે. તુરિયાનું બનાવ્યું અને મેથીની ભાજી બનાવી અને થોડોક રવો બનાવ્યો. એટલે કાહાની તાહળીમાં તુરિયાનું શાક આખી તાહળી ભરી દીધી ને બાપુએ આમ પહેલું બટકું આમ રોટલી આરે લીધું. પણ ઓલી બેને શાખેલું નહીં, કારણ કે સાધુ માટે બનાવવાનું હતું. બાપુને મૌન હતું. પહેલા બટકામાં બાપુને આમ જટા ધીરે ધીરે હળવા મળે, કારણ કે કડવું ઝેર જેવું લાગ્યું તુર્યું. એટલે બાપુને એમ શું પેલા તાહળી પૂરી કરી દઉં, પછી ભાજી અને પછી ઉપરથી શેરો. તે તાહળી શાક ખૂટી ગયો ને ઓલી બેનને એમ થયું કરે બાપુને બહુ ભાવ્યું લાગે છે. તપેલું લઈને આવી બાપુનું મન તૂટી ગયું કે રહેવા દે મારી માં, કડવું છે આ કડવું. અને માં પેલા કડવા ઘૂંટડા પા યાદ રાખજો અને પછી ચાખે, પાછી ચાખતી જાય કે મારા દીકરાને બહુ વહમું ન લાગે સાહેબ. એ તો સામાન્ય એક બાળા ગોળીની ટીકડી હોય. તમે જો હા ગામડામાં રહેનારા કદાચ વર્ગમાં કોઈ પણ વરણ હોય
ભલે લુગડું કદાચ મેલું હોય પણ એના અંતર મેલા નહોતા, એ તો અંતર બહુ ઉજળા હતા. એક વાત યાદ આવી છે એટલે વચ્ચે કહી દઉં તમને. ગામડાએ મને તમને શું આપ્યું? ઘણા એમ કે ભાઈ ગામડામાં જો ગામડાના આધારે શહેર ટક્યા છે. યાદ રાખજો, શહેરના આધારે ગામડા નથી મોટા થયા. ગામડામાંથી શહેરમાં ગયા ને, વિકાસ કોનો થયો? શહેરનો. હવે જાય છે શહેરમાંથી કોઈ ગામડે? એક ડેલામાં 2 જણા રહેતા હોય, એકાદું જાય એટલે એક પાછું અમદાવાદ, સુરત, મુંબઈ, હાવ તાળા. શું કરી તમે શું લ્યો? અને પેલા તો નામ એવા હતા કાબા, સાસુનું નામ ગોદાવરી હોય તો વહુનું નામ ગંગા હોય, બાપો બેઠો બેઠો નાતો હોય, ઓલી 2 બાજતી હોય એ સાંભળતો હોય. વાહ વાહ વાહ, બે નામ પ્રવાહ ધીરે ધીરે હાલતો હોય, બે પ્રવાહ. એક બાજુથી ગંગા અને એક બાજુથી ગોદાવરી, અને ઓલો સ્નાન કરતો હોય બેઠો. આવું હતું. હવે એવા નામ નથી અને બહુ સત્ય છે. પણ ગામડામાંથી બેનું એમ કહેવાય છે માથે ઘીના બેડા લઈને નીકળી સાહેબ. બોઘોણા જેને કહેવાય ને આપણી દેશી ભાષામાં, માલધારીની 2 દીકરીઓ રસ્તામાં ધીરે 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 એમ કહેવાય છે કે ગામડામાંથી ઘી વેચવા માટે શહેરમાં જવું પડતું. એમાં વચ્ચે એક સાધુની મઢી આવે, જાય કિનારી દીકરીઓ કરતી જાય. વારું છે ગામનું. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ જય કિનારી રોજ કરતી જાય. સાધુ જોવે કે આ બેનું ઘી વેચવા જાય છે, કમાણી હારી હશે. ઘટના એક દિવસ એવી ઘટી સાહેબ, ઘી વેચીને વી આવે છે, એમાં પોતાનો પતિ હામો મળે છે, અને જે કાંઈ કાવડિયા ટૂંકમાં રૂપિયા હતા એને આપી દીધા. સાધુ જોવે છે, દીકરીએ ગળ્યા પણ નહીં અને આપી દીધા. સાધુથી રહેવાનું નહીં. હારા હારાને નથી છોડ્યા, યાદ રાખજો. हमको नहीं जरूरत है, कुंभ में जाना है तो थोड़ा चाहिए, લઈ જાઓ બાપુ. સાધુની નજર દીકરી ઉપર ગઈ એટલે કીધું બેટા આયા તો તે પૈસા કોને આપ્યા? તો કે મારા ધણીને આપ્યા, મારા ઘરવાળા હતા. હાથમાં બેરખો રહી ગયો છે, સાધુના હાથમાં બેરખો છે. અને પૂછું દીકરીને કે બેટા તે પૈસા આપ્યા તો તે ગણ્યા નહીં? હવે સાંભળજો ગામડાનો જે જવાબ નીકળે એ સાહેબ. તો કે બાપુ મારો ધણી હતો, ધણીને દેવાના પૈસા ગણવાના ન હોય. પણ ગામડાની બાઈ એટલું ખાલી સાધુ સામે સંવાદ કરે છે, મારો ધણી હતો, એ દોકડા ગણવાના ન હોય. સાધુના હાથમાંથી બેરખો પડી ગયો સાહેબ. એને જીવનનો એક માર્ગ મળી ગયો, એક ગુરુ મળી ગયો. શું કામ? કે સંસારમાં રહેનારો જીવ જો પોતાના ધણીને પૈસા દેતા ગણતી ન હોય આ બાઈ, તો હું તો ગણી ગણીને નામ લઉં છું એનું. મારે કેટલાક ગણવા? ગણવાનું બંધ કરો ને હવે જેટલું થાય એટલું ચિંતનમાં વધારો કરો સાહેબ. એ ખાવા બે ત્યારે રોટલી ન ગણી, ઓહો ફલાણો તો એટલી રોટલી ખાઈ ગયો લ્યો, તો ખાઈ જાય. તરી લાડવા ખાઈ જાય એના દાખલા, 2 કિલો ભજીયા ઉલાળી જાય એના દાખલા. નથી એક બેન દુકાને ગયા કે તમારા ભાઈનો હાબુ આપો, હજડ થઈ ગયો, થડે બેઠો થઈ ગયો. મારા ભાઈનો હાબુ ન કરે, કીધું ખોડાનો હાબુ માગે. ખોડો એના ઘરેથી ખોડાનો હાબુ માગે, ખોડાનો. નામ તો લેવાય નહીં ગામડામાં. તમારા ભાઈનો હાબુ આપો, વાત સાચી છે. હા, પણ નાની એવી એકાદી વાત કરીને આનંદ આ તો બધો આનંદ છે. અને એક વસ્તુ સમજી લીજો, જેટલું બોલાય ને એટલું પરમાત્માની જગદમાની કૃપા હોય એટલું જ બોલાય છે. આપણે બોલવાની ઘણા કોશિશ કરી પણ નથી બોલાતું, અને બહુ સત્ય છે સાહેબ. આ બધી ગોડ ગિફ્ટ છે, આ એની કૃપા છે. નથી હકાભા ભીણ્યા, નથી હું ભીણ્યો.
છતાં અમે 17-18 કન્ટ્રીમાં રખડી આવ્યા છે. લંડને ભેગા હતા, આફ્રિકાએ ભેગા હતા, અમરેલી ભેગા હતા, રબારિકાએ ભેગા હતા, અમદાવાદે ભેગા હતા, હમણાં સુરતે ભેગા હતા. ભેગું થાવું એ બહુ અઘરું છે. ઘણા નથી કહેતા એની ભેગા રહી, પણ ભેગા થાવ. ભેગા રહેવામાં બહુ મજા નથી, ભેગા થાવ. ભેગા તો આખો મલક રહે છે. ભેગા થાવ. ભેગું રહેવું એક વસ્તુ, આખી વાસ્તવિકતા જુદી છે. પણ ભેગા થઈને રહેવું એ બહુ અઘરું છે. અને ગામડું તો ગામડું, મને ગામડા ગમે બહુ. બોલો, એક જણા શહેરમાંથી હટાણું કરીને ઘરે આવે ત્યાં ઘરવાળા આમ બેઠેલા આમ. એટલે ઓલાને એમ થયું કે હવારે ગયો ત્યારે સમાચાર બહુ સાજા હતા ને ત્યાં ઓલી શું થઈ ગયું એમ 6 વાગે કે. એટલે ઓલા આપણો પુરુષનો સ્વભાવ હું છે કીધું ને બાઈ થી ડહકું ભરાઈ ગયું. એટલે ઓલાને એમ થયું કે ભાઈ રોવાનો બેન કઈ રોવાનો પ્રોગ્રામ નથી, ભાઈ રોવાનો પ્રોગ્રામ નથી કેતો, બીજું ડવ હું છે પણ એટલે ઓલાને એમ થયું કે આળું કાંઈક વાતનું વધે સરખ્યું છે. હવારે બહુ વાતાવરણ સારું હતું ને આ બધું. એટલે બિચારા લાવીને પાણી પાયું. આમ જો રોવાય નહીં, આમ જો હું છું કાંઈ નહીં. બીજી વાર પાણી પાયું. રોવાનું બંધ કરી, જે હોય કહી દે. આમ જો કાંઈ નહીં તો રેવાય જો ને જૂના હું કામ ઉકાણા ખોલાવો છો. પાછું ત્રીજી વાર પાણી પાયું લાબુદા. ડહકા શાંત પડ્યા. સ્વાભાવિક પછી એની પત્ની કીધું કે કાંઈ નહીં, આમ તો જો આવ્યા તેથી જ મારા કાકા કહેતા મારું તમારું જોવાય ને. શું કહેતા હતા? કાંઈ નહીં. અને ઓલાને ત્રાસકો પડ્યો, તારા કાકા મારું શું કહેતા હતા? પછી એ જગ્યાએ આપણે હોય તો આપણે ઊંઘ તો ન જ આવે ને ભાઈ, કે આપણું શું કીધું હશે આથી 20 વર્ષ પહેલા. એમ શું કહેતા હતા? કાંઈ નહીં, પણ કહેતો ખરી. ખોટું ન લગાડો કહું. એમાં ખોટું લગાડવાનું હું? તારા કાકાએ કીધું, તું ક્યાં મને કહેવાની છો? હવે જે બોલે છો એ તો તારા કાકાનું કીધેલું તું કે છો. તેથી મારા કાકા કહેતા કે આ દીકરીને બંદૂકે દેજો, પણ ધંધુકે ન દેતા તોય દીધી. અરે રે, વાત એટલી જ હતી ને કઈ એમાં કઈ બીજું લાંબુ ન હોય. સાહેબ, આનંદની ઘડી, અને આનંદ કરી લેવો બસ. ભગવાનનું ચિંતન થાય, મા જગદંબાનું ચિંતન થાય, એટલું આપણે કરી લેવું જોઈએ. એમ કહીને એને ખાઈ લીધું. બોલો, એ તો ઉપેન્દ્રભાઈ ના ગુજરાતી ફિલ્મ આપણે બધા જે ટોકીસોમાં જોઈએ છે ને, કેટલો આનંદ આવતો. લગભગ આમ 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 ઉભા હોય આમ, અને વાંયથી સનેલતાબેન કહાની સિંહોની 2 તાહળી ખખડાવો ને એવો અવાજ આવતો. સ્વામીનાથ, કેમ જાગો છો? ઊંઘ નથી આવતી મને, હું ઓછું પીવું છું. લ્યો છોડા પી લ્યો. શું કરો તમે? પણ આપણા ભજન આપણને તારી દેશે. કરી તો જુઓ રે કોઈ, કરી તો જુઓ મારો હરી રે કરે રે એવું, કરી તો જુઓ.
घड़ी घड़ी बात मेरे मोरना पीछा मारंग पूरी तो जुओ मारो हरि रे करे रे हरि तो जुओ हे मारो हरि रे करे रे हरि तो जुओ तारा दुख ने खंखेरी ना तारा सुख ने विखेरी ना तारा दुख ने खंखेरी ना तारा सुख ने विखेरी ना माटी माट मळनी थईने पा जीवतरનું ગાઢું હાથ સંસારી રે તારા રામનો ભરોસો તારા દુઃખને ખંખેરી ના તારા સુખને વિખેરી ના साधर जल पीती मार पीती सिंधमा सीधी भोज करी कोडल कमंगारी जल जलधारी मातन काली गुराली रे तेरे मातन बाली गुराली रे तेरे मातन बाली सुराली હાલો ઘનશ્યામબેનમાં બહુ મજા આવે છે હજી બધાને સાંભળવા છે તો બે કડી વેચમાં આપણે છે 12 વાગ્યાનો ટાઈમ છે એ પૂરો થઈ ગયો એટલે આજ વધી ગયું પહેલી વાર ને કે 12 વાગ્યામાં તરોડો ગવાય મોગલમાં 12 વાગે એટલે પણ 12 થી વધી ગયું કારણ તમારે એટલી મજા આવે ને બધું ભૂલી જ ગયા પણ હજી તમારે હે ને 5 જોક કહેવાના બાકી છે બે કડી કહી નાખું બે જાતા નહીં હો બાકી છે કે તરવેડો તરવેડો આયુ મારી મોગલ નો તરવેડો જો એવો તરવેડો તરવેડો આયુ મારી મોગલ નો તરવેડો જો મારો માનેલો તરવેડો મારો કલિયા બોલાવો માયું એન પાવણિયા ને તેડાવો જો ગલિયા તેડાવો માયું એન પાવણિયા ને બોલાવો જો પછી વેણાને વધાવે તેરે મારી મોગલ માતર વેરો મારો માનેલો ધર વેરો ભાઈઓ મારો ભગત નો ધર વેરો
પાછું એવું. એકાદો જોક સોરી એકાદો કારણ કે હા, એની ફરમાઈશ છે. જી જી અરે ખમા ખમા પેલા હું આ અમદાવાદ મધ્યે બેઠો છું એટલે હું નાની એવી મારી પોતાની એક રચના એટલે આઈટમ ટૂંકમાં જોક્સ આ નહોતું કાંઈ નહોતું આવા સ્ટીરિયા નહોતા આવી સિસ્ટમ નહોતી ભાઈ પવનભાઈ આવું નહોતું કાંઈ બાપા હાઈટનું એમ્પલી લઈને આવે બે ભૂંગળા હોય એક આમ અહીં કપડું વીટવું પડતું જીરાએ લાખા આમ કરીને ક્યાં હોઠ લાંબા થઈ જાય આવડા આવડા હોઠ અર્થિંગ આવતા અર્થિંગ બહુ આવતા અર્થિંગ તઈ તો હું છે રેડિયા હતા ને નાગપાલ મરફી રેડિયા આવડા આવડા રેડિયા 5 વાગે લાબુદા નામ તમે દૂરદર્શન 5 વાગે તમે આમ રેડિયો સ્ટેશન મેળવો આમ આકાશવાણી અમદાવાદ સાંજના 5:30 કલાક કાર્યક્રમ નામ છે ગામનો ચોરો. આજે આપણે વાત કરશું રીંગણાની ખેતી વિશે. કુંડલાથી કુરજી બાપા આવ્યા છે, ગાંધીનગરથી ગોબરભાઈ આવ્યા છે. કુરજી બાપા રીંગણાની ખેતી કઈ રીતે થાય ખાસ કરીને મારા મિત્રો જાણવા માંગે છે. પછી કુરજી બાપા એમાં ઇન્ટરવ્યુ આપતા કે ભાઈ રીંગણામાં તો એવું છે પહેલા તમે ખામણું ગોળો પછી રોપને રોપો ખાતર નાખો ફૂલ આવે પછી અમદાવાદ ગયો ખબર નહીં પાય ત્યાં એનું પૂરું થઈ જાય. ગાંધીનગરથી ગોબરભાઈ છે. ગોબરભાઈ ઝીણી જે જીવાત રીંગણાના ઉપદ્રવને મોટું નથી થવા દેતું તેનું કારણ શું અને ખાસ કરીને 3 પ્રકારના રીંગણા થાય છે, કાળું, ગુલાબી અને કાટાળું. તો આ રીંગણાને કયું એના છોડને કયું પાણી પાવું જોઈએ, કુવાનું, ડાળનું કે ટપક પદ્ધતિ સિંચાઈ યોજનામાં જવું જોઈએ અને ખાતરમાં કયું ખાતર નાખવું જોઈએ, ઉરિયા, ઓબામા, ઉલાલા, લમ્મા કે મોદી. હવે વિસ્તારથી પાછા કૃષિમાં હોય એ આખી માહિતી આપે. જે ખેડૂતો હોય એ બધા આમ બેઠા હોય એક રેડિયો વાત હોય અને મોટી ઉંમરના હોય. ખેડૂત મિત્રો આપણે ત્યાં 3 જાતના રીંગણા થાય, કાળું, ગુલાબી અને કાળા. વાત કરીએ પહેલા પાણીની. કુવાના તળ ગયા બાપુ. દાળ તમે 700-800 ફૂટ ઊંડો નાખો કાબા એટલે ભાંભળું પાણી નીકળે. ન પીવાય, ન અપાય, ન પવાય. ખરાબ થાય બધું. પેટ, ખેતર અને ખાતર ખરાબ. એટલે આપણે બધાય ટપક પદ્ધતિ સિંચાઈ યોજનામાં જવું છે. આખા ખેતરમાં તમે લાંબી લાઈન કરો અને અમુક અંતરે કોક મૂકો. પણ એ પહેલા ખાતરની વાત કરી હાવ દેશી ટેકનોલોજી પદ્ધતિથી આપણે ખેતરમાં યુરિયા, ઓબામા, લમ્મા, મોદી બધું બંધ કરો. અડધી રાતે નીકળી કોકનો ઉકળો શેરીમાં નડતો હોય એ ભરતો જાઓ દેશી ખાતર. પણ ઉકળાના માલિક ઉકાને ખબર ન પડી છે કે મારો ઉકળો ભર્યો, નકર ઉકો આપણને ભરે. હવે આ 3 જાતના રીંગણા થાય છે આપણે. ગુલાબી, કાંટાળું અને કાળું. જે કાંટાળું હોય એ પાછું ગુલાબી ન હોય અને ગુલાબી હોય કોઈ કાંટાળું. ખાસ કરીને જે ઓળાનો રીંગણું છે, ઓળો ભણછું જેને કઈ ભણછું આ 3 જાતના જે રીંગણા છે એને દેશી ખાતરથી પકવવા માટે આપણે શું કરવું જોઈએ? આખા ખેતરમાં પહેલા લાઈન બાંધવી, પછી લાઈનને ટપક પદ્ધતિ સિંચાઈની લાઈનને બૂરી દે. પછી જો ગામમાં કોઈ રબારી, કોઈ ભરવાડ ભાઈ હોય એને ગાડર બકરા હોય તો એને કહો કે ભાઈ 1-2 મહિના અમારા ખેતરમાં જોગ એટલે ફરતો વારો કરીને ગાડરને બકરાને બેસાડવાનું. હવે ગાડર અને બકરા કરે શું સમજવા જેવી. તો એ લીંડી કરે. શું કરે? લીંડી. પછી 1-1.5 મહિના પછી વાયુ ખાટી નાખવાની, બધી લીંડી ભેગી કરવાની. શું ભેગું કરવાનું? લીંડી. પછી અમુક અંતરે લીંડીને પાથરો. પછી એની ઉપર અમુક અંતરે રીંગણીના રોપને રોપી દો. પછી ધીરે ધીરે કોકને ખોલો. કોક ખોલે એટલે પાણી આવે. શું આવે? પાણી. ઈ પાણી સીધું લીંડીને એટલે કોને? લીંડીને. હવે પાણી લીંડીને એટલે લીંડી ઓગળે. શું ઓગળે? લીંડી. હવે એનો રચ. શું રચ? રચ ઈ રીંગણીના છોડના મૂળિયાને અડે. કોને અડે? મૂળિયાને. શું અડે? લીંડીનો રચ.
શું અડે? લીંડીનો રસ. ઈ જેવો મૂળિયાને અડે એટલે રીંગણીનો છોડ પછી નક્કી ન કરીએ કે નક્કી કોણ કરે? લીંડી. રીંગણું કેવું થવા દેવું. જો બેઠી છડીની લીંડી હોય તો રીંગણું ઈ પ્રકારનું થાય, લંબગોળ હોય તો થાય તો ખરું જ. પણ આ રીંગણા તમે ઓળો અથવા તો આખા અથવા તો ભરીને અથવા તો કટકા અથવા તો ડીટિયા આના રૂપમાં તમે ખાવ એટલે તમને મીઠું બહુ લાગે. શું લાગે? મીઠું. આ કોના પર તાપે? લીંડીના પર. આવું આવું રેડિયામાં આવતું. આ બધું જે ખેતી વિકાસનું કૃષિનું હતું એ બધું રેડિયામાં આવતું. પણ એક ફરમાશ અમારે અકાભાની છે, એક નાની એવી ફરમાશ કરી અને મારા શબ્દોને જ્યારે મારે વિરામ આપવો છે પછી મારે થોડુંક તમારી આગળ ગૌરાવી અને મારા શબ્દોને, કારણ કે થોડીક તમારી ઠંડી ઉડી ગઈ. જો આપણે આવી શાળાની ટાઈટ હતી ને માં આપણને ગામડાના જીવનમાં ખોયામાં હિંચકો નાખીને હેઠે તગારું, તગારામાં 2-3 છાણા ને એનો પાઠો કરીને હિંચકાવતું. આ નથી એક બેન બીજી બેનને પૂછતી હતી કે કાલે પાણીની મોટર ચાલુ રહી ગઈ કે ના ના તારા ભાઈ નાખપરા ઢોળતા હતા એવું કે હરાણ. આ ટેવ નાનપણની હોય. તમે જો નાના હોય ને ત્યારે મારી આમ ખોયામાં હિંચકાવે ને આપણે કણતા બહુ હોય, આમ હિંચકો હાલતો ખોયામાં, ખોડિયામાં ખોયું બાંધ્યું હોય, હેઠે બાઠો હોય, શાળાની ગુલાબી ટાઈટ હોય. દોઢક વર્ષનું બાળક કણું જા. હવે મોટા થાય ને એટલે સ્વર ફરે. તમે જોવો બધું આ ટેવ બધી નાનપણની જ હોય. ગળા ઢળી કઈ મોટા થઈને ગળા ઢળ્યો, નાના હોય ત્યારે ઢળતા હોય. પણ ઓલી ઘૂંસ માઇલ હોય ને આપણને ખબર ન હોય. બાકી આપણે નાના હતા ત્યારે કેવું હતું, આ નાની ટમકડી થઈને આમ કરી કે મોટો આમ બધું ભેગું કરતા. બોલો પણ મજા બહુ આવતી છે, બહુ આનંદ આવે. શાળી પસા માખ જયારે આપણા બટકા ઉપર આમ ફરતી ફરતી રમતી ન હોય માખ્યું ક્યાં સુધી આપણને ખાવું ન ભાવતું. અને હવે તો કેટલું ચોખ્ખું જોઈએ છે, એકદમ આને તો ચોખ્ખું જ જોઈએ બહુ. દિવાળીએ ગાડી ગેટ ની બહાર કાઢતો એક જણો બરમુંડો પહેરીને પેલો પીટીએ પિંડીએ પાટો, માથે પાટો, બજારાની થોડીક જીભ હકલાતી, તોછડી નહોતી, હકલાતી. એટલે કાસ ઉતારી મેં કીધું હું મને કે નીકળો. પણ શું નીકળો? આ કેમ બબે પાટા? મને કે નીકળો નહીં. તું કે પછી જ નીકળું. મને કે 6 મહિનાથી હાલતો તું, કાલ આટી ગયો. આટી ગયો એટલે તું બાંધતો હતો. મને કે જીભ નો હાલે, બાંધવા થોડા જાય. તમને તો ખબર છે કે અમારે બાંધકામનું છે. ટિફિન લઈને ભૂયો જાવ, ખાઈને ભૂઈ જાવ. ખાટલો નાનો હું લાંબો ત્યાં એટલે પગ બારા ને એક કૂતરું કરે ને ત્યાં જીભ અડાડે, તેને ગમે ને મને ગમે. કૂતરું જીભ અડાડે ને તને ગમે? દાંત નહોતા ને જીભ અડાડે ઘડી કરે પછી હું પગની પીંડી આપી દઉં. મારું દીકરું કેરીની ગળે ગોળ્યા જ કરે, ગોળ્યા જ કરે. કાલે આટી ગયો. પણ આટી કોણ ગયો તને? મને કે રોજ નું હતું એટલું કરે છે, હું પીંડી જ આપી દેતો. કાલી આવ્યું એટલું કર્યું, મેં કાંઈ આંખ ખોલી નહીં પીંડી આપી એની એના ભત્રીજાને મોકલેલો. જેમ આપણે અમુક વ્યવહારમાં મોકલી એ મોકલતા તો હોય જ ને. મારો દીકરો 2 દાંત ને 4 દાંત કરી નીકળી. પછી હું પછી 9:30 ઘરે આવ્યો. મારી બા કે હું પડ્યા તને જા દવાખાને. 9:30 કોનું દવાખાનું ખુલ્લું હોય? એક શટલ ઊંચું હતું ને એક જણો કમ્પાઉન્ડર બેઠેલો. બોર્ડ વાંચીને મેં કીધું ક્યાં છે? ડોક્ટરની મા બે નાખી. આમ પડ્યો 13% એના સબૂત કુતરાના. પણ મેં કીધું બોર્ડમાં એવું હું લખ્યું હતું તારે માર ખાવો પડ્યો.
કે અટકવાનું હતું ને ત્યાં અટક્યો નહીં, હારે બોલી ગયો. નગર બોર્ડમાં તો લખ્યું હતું ડોક્ટર નીમાબેન નું દવાખાનું, પણ જીભ હારે બોલતી હતી ડોક્ટર ની મા બેન. એમાં કઈ ખોટું કે ખરાબ નહોતું પાછું. સાહેબ ગુરુ છે, જ્યાં આપણે છૂટું પાડવાનું હોય ત્યાં આપણે ભેગું વાંચી જઈએ છીએ, અને જ્યાં ભેગું વાંચવાનું હોય ત્યાં આપણે છૂટું નથી પાડી શકતા. હવે હું થોડુંક ગવરાઈ નાખવા આ તેને હું સમજો. મને એક જણો કહેતો મને કે આ 35-40 વર્ષના થાય તો આ સંબંધ નો થાય એના કારણ ભત્રીજા નડે. ભત્રીજા કોઈને ગ્રહ નડે, કોઈને પંડપીડા નડે, કોઈને ઘણું ઘણું નડતું હોય. પણ મોટા ભાઈ ના લગ્ન થઈ ગયા હોય બાપુ, એટલે 7-8 વર્ષનો ભત્રીજો હોય. 7 વર્ષ એટલે નાનો જ કહેવાય ને. 7-8 વર્ષ એટલે ગામડામાં ત્રીજું ભણતો હોય, 5 વર્ષ ભણવા બેહાર જોવા આવે એટલે ઓલો ખોળામાં બેસી જાય. સામે જોનારે પૂછે શું કરે છે મૂર્તિઓને, આમને તેમને. મશીન છે એને એમ્બ્રોડરીના 3 હતા ને બીજા 3 લોન થી લીધા. આગલી લોન પેકઅપ કરી બધી જ. એમાં ઓલા ભત્રીજાને ઉજમ ચડ્યો, કાકા 1 રૂપિયા આપો તો 1 રૂપિયા. અને એનો કાકો આમ હળુક લઈને મારે મહેમાન આવે તઈ રોજ આવે નહીં માગવાનો. એમાં એક બેન સાંભળી જાય કે રોજ જોવા આવે છે. પણ ઘરધણીને એમ થાય કે અમારો દીકરો ધ્યાનમાં આવે કે ના આવે, પરણાવા પુત્ર પુત્રીને જગતના વ્યવહારથી સારા સંબંધી જો મળે वो तो ત્રિલોકના તહેવારથી. અંતરિયાળ તમારું આખું ગામડું છે, દીકરો ધ્યાનમાં આવે ન આવે, પણ અમારે ત્યાં બાપા તમે જીમા વગરના ન જતા. અને જમવા બધી બેનું રસોડામાં જાય ને આ બેન એક છોકરાનું બાવડું પકડીને ડેલાની બહાર લઈ જાય. રૂપિયો જોતો આલે 2 રૂપિયાની નોટ. શું કરે તારા કાકા? કાંઈ કરતા નથી. મશીન નું કહેતા હતા ને કાંઈ વાડીએ આડું ઊભું મશીન નથી, તેને ડોર ન્યાય ક્યાંથી હોય? બધા ખોટી ના છે બધા. કાંઈ ધંધો કરે? કાંઈ કરતા નથી. હાજે લાલ પીળું કઈક પાણી પીને આવે ને ગાડ્યું બોલતા બોલતા સત્યનું દર્શન કરાવે એનું નામ ઈશ્વર. યાદ રાખજો. આપણા ઘરમાં આપણા બાળકો આપણને ઘણીવાર સત્યનું દર્શન કરાવતા હોય, પણ થોડુંક તમારી આગળ ગૌરાવીને મારા શબ્દોને વિરામ. કારણ કે આને તો જેટલું લંબાણ કરીએ એટલું લાંબુ થ્યાત કરે. નથી એક બાપાને સંભળાતું નહોતું, પછી કાનમાં મશીન નાખ્યું, મશીન બગડી ગયું એટલે એનો દીકરો હારા ડોક્ટર આગળ ગયો. એટલે ડોક્ટર 2 જાતના મશીન સામે મૂક્યા કે ભાઈ આ 3500 રૂપિયાનું છે ને આ 1200નું. બાપા તો કઈ સાંભળતા નથી. બાપાને કીધું કયું લખીને દીધું, કયું લેવું? બાપાએ કીધું આ 1200 વાળું આપો. કેમ? રાડ્યું સામે વાળાને નાખવાની છે. 1200 નો 3500 નું ફેર શું પડવાનું? અને બહુ સત્ય છે. એમ થોડુંક તમારે ગાવાનું છે. માનો દરબાર છે, તમારે ખાલી એટલું જ ગાવાનું. ઉતારો આરતી કૃષ્ણ ઘેરે આવ્યા ને માતા જશોદા કુંવર કાન ઘેરે લાવ્યા. ખોટું હું ગાવાનો છું. આપણે ત્યાં સત્યનારાયણની કથા થાય ને પછી બેનું દીકરીઓ ધોળ ગાય, ધોળના રૂપમાં. આપણા તો લગ્ન ગીત એવા હતા, ધોળ એવા હતા સાહેબ. હવે બધું ધીરે ધીરે ભૂહાતું જાય છે સમય કાળે બધું. પણ હવજી આવી તપસ્યા ભૂમિમાં આવા ભજનો અને આપ મીઠામાં થોડા બધા સાંભળો છો ત્યારે મને અકાભા કહેતા હતા કે મને કે આ પ્રોગ્રામ ને બોલવાનું ભજન. મેં કીધું નહીં એ તો સૃષ્ટિનું સર્જન છે, ક્યાં સુધી બધું રહેવાનું જ છે. બાકી લોકો તો એમ કે અમને આ નથી ગમતું, અમને આ નથી. સંગીત આપણા ભજનો સાક્ષી પૂરે બ્રહ્માનંદજીનો સાહેબ પ્યાર નહીં સુર છે જીસકો ઓ મૂર્ખ ઇન્સાન નહીં. ગમે એવું સંગીત વાગતો હોય ને તો કાં એનો તોલો હાલતો હોય ને કાં પગનો અંગૂઠો હાલતો હોય, એને રસ્તો છે જ. સંગીતની કોઈ ભાષા નથી, કોઈ પણ ભાષાનું હોય છે. તમે હોંગકોંગ થી ચાઇના જવું હોય ને ફ્લાઇટ મોડી પડે તેની ભાષા આપણે સમજી શકીએ છીએ. મારો અનુભવ છે. શબારી ખાન વાય 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 શુમા આપણને એમ થાય કે આ શું હશે એમ બધું. છતાં આપણે 2 કલાક વેઇટિંગમાં બેસી નથી સમજાતું તોય આનંદ આવે. શું કામ? એના લહકામાં. એનો લહકો એવો છે. તમારે ખાલી એટલું જ ગાવાનું, ઉતારો આરતી કૃષ્ણ ઘેરે આવ્યા અને માતા જશોદા કુંવર કાન ઘેરે લાવ્યા. એટલે અમાસનું જાગરણ થઈ જાય. આપણે બધા આવ્યા છીએ. જો ભજનમાં હા હા જી હા હા આવે એમ ભણવામાં આપણી હાજરી પૂરતા ને ફલાણા યસ સર, ફલાણા હાજી સર, ફલાણા યસ સર. જેમ શિક્ષક હાજરી પૂરતો એમ ભજનમાં હાજરી આવે. આપણે માની લો કોઈ આરાધના ભજન ગાતા હા હા
એટલે વાહે 15 જણા હારવાર એનો ઉપાડ કરતા. હું કામ કે ભજનમાં સાક્ષી પૂરવા માટે આવ્યા. આરાધ અમથા નહોતા થતા. એક ખાલી દીવો પ્રગટે ને હાથમાં રામ સાગર હોય ને એક મજીરું બાંધ્યું હોય ને સાહેબ, આખી રાત જોત જળુમતી હોય અને એનું તેજનું વાતાવરણ આખો પુંજ જ્યારે નીકળતો હોય, પછી જેની જેવી ચક્ષુ એવી એને પ્રાપ્તિ થાય, જેવું જેનું હૃદય. એમ આપણે ગાજો. આમ જો ઘણાના તો માવા ખાઈને મોઢાને, જો માવા ખાઈ છીએ, અમે ખાઈ ક્યારેક અમે જાહેરમાં કહીએ છીએ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં હમણાં સમયમાં કાર્યક્રમ હતો, ઓલા સ્વામી મને કે વ્યસન વિશે કંઈક કહેજો. મેં કીધું માવા ઓછા ખાજો. મને કે એમ નહીં, બંધ. મેં પણ અમે નથી કરી કે સામે વાળાને કેમ કંઈક તમે બંધ કરો એમ. આ બહુ સીધી વાત છે. પણ હાવ મોઢા ન ખુલે ક્યાં સુધી એક ધારું ખાવું નહીં. અમુક તો આમ રોટલાનો બટકો લે બાયુ બિચારી જ્યુસ કરીને પાય ચૂચો, હું નળીમાં આવે, હું ચૂચે ચૂચો આમાં નથી આવતું. ઈ કે પણ મોઢું ખુલે નહીં, નળીમાંથી રોટલો જાય નહીં. આ પરિસ્થિતિ ભોગવી એની કરતા આમ જો પરમાત્મા કૃપા કરે ને મારો બાપા, થોડાક ટેસ્ટથી રહેજો. એમ આવો થોડુંક તમારી આગળ ગૌરાઈને મારા શબ્દ તમારે વગાડવાનું નથી, ખાલી આમ જો બધા હારે ઉપાડજો. હું ખોટું ગાવાનો છું, તમારે ભગવાનનું નામ લેવાનું. કાળાને કા બરિયા કીધા, વાદીના મન વંતી લીધા, પતાળજે ને નાગના ચા નાંગણીએ દર્શન દીધા, કમળ ભારો લાવ્યા રે. આમ ભાવનગર થી ભાગી નીકળ્યા, યજવાડા યાદા લીધું, કોબરીના કોવો છોડ્યા, કંસાળા ની ટિકિટ લીધી, લાકડીએ લો થાય વારે. પરોબડીથી પાછા વાળ્યા, માનગઢમાં માન દીધા, હળમિચાથી હાકલ મારી, પાલિતાણા પોગાડ્યા રે. ઘાટ બનાવ્યો, ઘાટ બનાવી, બારપેલ કાપ્યા, બારપેલ કાપી, માર્યું મથાળું, તળિયે તોડી નાખ્યો રે. પરવા ગયા હતા ચોપાટીમાં, મને લઈ ગયા પાણીપુરી એની ખવડાવી, ઢીકે ઢીકે આવ્યા રે. बानी के प्रभाव से लेखनी के पराक्रम के सदियों के सोए हुए भाव को जगाते ने जिंदा करते, जान मुर्दा दिलों में डाल जमाऊं काऊं सुधा धारा बरसाते, पसी नूतन हजारों रसिकों के दरबार, बातों की अनोखी छवि छाते, तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते. वावो को कवि पोगी जाए, को चारण पोगी जाए. साहेब पोताना उद्भव स्थान मांथी जारे अने चारण ने वो हमेशा तो वर्षोथी साहेब शस्त्र अने शास्त्रनो बेय उपासक ई चारण छे साहेब. એની જીભમાં જગદંબા એવી બિરાજમાન હોય, એના હાથમાં એવું કૌતુક હોય, એના હાથમાં કદાચ હથિયાર ન હોય તો સામેવાળો એમ કે બસ, સામેવાળાને કહેવું પડે કે બસ. શાસ્ત્રનો પણ ઉપાસક છે, એના હાથમાં શસ્ત્ર પણ સારું લાગે, એની જીભમાં શાસ્ત્ર પણ સારું લાગે. આવો એક ઉપાસક. ભલે અમે જો આ બધું અઘરું છે, એની સામે બધું સરળ છે. જો આ આઘાથી વાગે, આ ઘરકાથી વાગે, લાબુદા આ હવાથી વાગે, ઘા મારો તો જ વાગે, ઘસરકો મારો તો જ વાગે, હવા ભરો તો જ વાગે. આપણને શું ભરવાનું? એકબીજાનું હેત ભરો ને તો બહુ સારો લાગે. એકબીજાનું હેત હોવું જોઈએ. અને હેત કાયમિક ટકે એના હિસાબે ખાલી આપણા શાસ્ત્રનો સાર એટલો જ છે. ચાણક્ય નીતિનું એક સૂત્ર છે કે પહેલો તો માણસને તમારા સ્વભાવનો કોઈ દી અભાવ ન આવવો જોઈએ. અને સ્વભાવમાં જેથી અભાવ આવે તેથી જગતમાં તમે કંઈ ટકી નહીં શકો. એટલે સ્વભાવનો જેથી અભાવ આવ્યો પછી કરોડોની કે જાયદાદ કે સંપત્તિ હોય પણ તમને મને કોઈ બોલાવશે નહીં. શું કામ કે આપણે ઘણી વાર આપણી વાકસટામાં કહેતા ફલાણાને બોલાવો, એનો સ્વભાવ આપણને અનુકૂળ નહીં આવે, રહેવા દો ને, એના પૈસા એને મુબારક. શું કામ? સ્વભાવનો જેથી અભાવ આવ્યો તેથી હું તમે ક્યાંય ટકશું નહીં. પણ પરમાત્મા કરે ને જગદંબાની સાનિધ્યમાં આપણે વારે વારે ભેગા થઈ એવી માના ચરણમાં પ્રાર્થના કરું.
આ જગદંબાને પ્રાર્થના કરું કે હે માં, તારા છોરું છીએ અને ભૂલ તો થાય, અને માના ખોળામાં રમતા હોય તો બાળક ભૂલ કરે જ, ન કરે એવું થોડું છે, બાળક જ ભૂલ કરે, આપણે તો એના છોરું છીએ. પણ એવો એક ચારણ, અમારું બેયનું કામ દાંત કઢાવવાનું, દુનિયામાં આ અઘરું છે બાપુ. વિક્રમસિંહભાઈ, હિંમતસિંહભાઈ, આ બે વસ્તુ અઘરી છે. ભજન ગાય માની લોકો રીઝવી દે, તબલો વગાડીને રીઝવી દે, ઘરના દાંત નથી કાઢતા, ગમે એટલા ખખડાટ કરી દે, ખોટી ના છો એમ કે ત્યાંથી શરૂઆત કરે. અમારો એક કલાકાર તો પ્રોગ્રામમાં જાય ને અમે પેમેન્ટ ન મળે પછી રાતે ઉસીના ગોતી જ જાય, ઘરે દેખાડે જો ફલાણા પ્રોગ્રામમાં ગયા તો આ પેમેન્ટ આપ્યું, ભલે ત્યાંથી કાંઈ ન મળ્યું તો એ શું કામ, એને રાજી રાખવા માટે. આવા પ્રયાસો અમે નથી કર્યા, પણ કરે છે ઘણા. એમ હિંમતસિંહ બાપુનો ખૂબ ખૂબ પહેલા તો આભાર માનું, જેડીભાઈનો આભાર માનું, કારણ કે ઘણા સમય પહેલા એક વાતમાંથી વાત નીકળેલી, એટલે મેં કીધું બાપા મને કોક દી યાદ કરજો, હું આવીશ, કારણ કે હું તમારા માયલો જ છું ને. કારણ કે કલાકાર એ 18 વર્ણનો છે. અહીં બેઠા પછી વર્ણ ન હોય, અહીં બેઠા પછી ભેદ ન હોય, અહીં બેઠા પછી જ્ઞાતિ ન હોય, તમે આ જ્ઞાતિના છો ને અમે આ, કારણ કે અમારી આખી એક નાચ જુદી હોય. એક દી સાગઠિયા બેઠા હોય ને, હેમંતભાઈ બેઠા હોય ને, ઘનશ્યામ લખાણી હોય ને, અકાભાઈ હોય ને, ભીખુદાનભાઈ હોય ને, માયોભાઈ હોય, બધા બેઠા હોય અને બધા એક થાળીમાં ભોજન લેતા હોય. સમૂહ ભોજન, જેમ સમૂહ લગ્ન થાય ને એમ અમારું સમૂહ